રાજ્યમાં આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। 2 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। 68 ઝોનમાં 112 કેન્દ્રોમાં 646 બિલ્ડિંગોમાં 6048 બ્લોકમાં પરીક્ષા લેવાઈ રહી છે। ચાલુ વર્ષે પ્રથમવાર ધોરણ 10 અને 12માં તમામ વિષયોની પૂરક પરીક્ષા આપવાની તક અપાઈ રહી છે। સાથે જ આ પૂરક પરીક્ષામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જો માર્ચમાં લેવાયેલી પરીક્ષાથી સંતોષ ન હોય તો ફરીથી તમામ વિષયની પરીક્ષા આપવાની તક મળી રહી છે। એટલે કે જે પરિણામ શ્રેષ્ઠ હશે અથવા તો સંતોષકારક હશે તે વિદ્યાર્થી માન્ય રાખી શકશે। અને મારે 3 સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે અને હું ફેલ મારી બીમાર હતી એટલે હું ફેલ થઈ હતી એટલે હું એક્ઝામ આપવાની છું। વધારે જ છે કારણ કે ફૂલ પર એક્ઝામની તૈયારી કરીને આવેલા છે। જે વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં માત્ર 1 કે 2 વિષયોની અંદર ફેલ હોય એવા જ વિદ્યાર્થીઓની પરીક્ષા છે લેવાતી હતી, એના બદલે હવેથી વિદ્યાર્થીઓ પોતાની પરિણામ સુધારણા પણ કરી શકશે। જેથી જેમ કે વિદ્યાર્થી પાસ છે એમ છતાં પણ વિદ્યાર્થી છે ફરીથી પોતાનું પરિણામ સુધારણા કરવા ઈચ્છતા હોય તો એ ફરી વખત પરીક્ષા આપી શકશે। આજથી 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષા છે। 2 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે। 112 કેન્દ્રમાં 646 બિલ્ડિંગોમાં પરીક્ષા છે। 6048 બ્લોકમાં આયોજન છે।